સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી છે। પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરી છે, મોતને ઘાટ ઉતારી છે। અમરોલીના છાપરા ભાડા વિસ્તારની આ ઘટના સામે આવી। મહત્વપૂર્ણ સમાચાર, જેમાં 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી પત્ની આવી હતી તો બીજી તરફ હત્યા કરી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરી હતી। પત્ની બાથરૂમમાં પડી ગયા બાદ મોત થયા હોવાનું પોલીસને કહ્યું છે તો પરિવારના આક્ષેપ બાદ પતિએ હત્યા કર્યાની કબૂલાત કરી, જેમાં પોલીસે ઘનશ્યામની ધરપકડ કરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમરોલીના છાપરાપાઠા વિસ્તારની આ ઘટના, જેમાં 3 દિવસ પહેલા જ પત્ની રાજસ્થાનથી આવી હતી। હત્યા કરી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરી, જે બાદ પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને પતિએ હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી છે તો પોલીસે પતિની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાશે તો પોલીસે ઘનશ્યામની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો સુરતના જે છાપરાપાઠા અમરોલી વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે। પતિ પત્ની સાથે અણબનાવ થતા પત્ની જે છે તે પોતાના પિયર રાજસ્થાન ખાતે જતી રહી હતી। ત્યારબાદ પતિ તેમને મનાવી અને 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત લાવ્યો હતો। આ દરમિયાન જે મહિલા છે તે ક્યાંક ફરીથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। તે દરમિયાન જ પતિએ મહિલાનું ગળું દબાવી અને બાથરૂમમાં નીચે પટકી હતી, જેના કારણે પત્નીનું મોત થઈ ગયું હતું। પરંતુ પતિએ પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા અને પતિએ જૂઠાણું ચલાવ્યું હતું કે પત્ની જે છે તે બાથરૂમમાં પડી ગઈ છે, તો કે પિયર પક્ષના લોકોએ આક્ષેપ કર્યા હતા અને આક્ષેપને લઈને જ કે પતિએ જ હત્યા કરી છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પતિની પૂછપરછમાં પતિ ભાંગી પડ્યો હતો અને પતિ ઘનશ્યામ જે છે તે માની ગયો હતો કે તેણે પોતાની પત્નીને નીચે પછાડી અને ગળું દબાવી તેની હત્યા કરી હતી। જે મામલે પોલીસે ઘનશ્યામ જે છે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીને રહેસી નાખી, જેમાં અમરોલીના છાપરાપાઠા વિસ્તારની આ ઘટના, જેમાં 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી પત્ની આવી હતી। હત્યા કરી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરી છે તો આ મામલે પણ પોલીસે પતિની હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પત્ની બાથરૂમમાં પડી ગયા બાદ મોત થયા હોવાનું પોલીસને કહ્યું હતું તો બીજી તરફ પત્નીના પરિવારજનો દ્વારા આક્ષેપ બાદ પતિએ હત્યા કર્યા હોવાની કબૂલાત કરી।